બધા મજામાં ને તો મજામાં તો હશો જ। આજે આફ્ટર લોંગ ટાઈમ મી વ્લોગ એટલે હું વ્લોગ ઉતારું છું। તો નિલેશ શું કરો છો તમે? તો ચલો આજે હું તમને બધાને એક વાત કહી દઉં કે હું છે ને આજે મળીરા ચાલતા જવાની છું મેરડી માતાના મંદિરે। શું કેવું? તો મંદિરે ચાલતા જવાનું છું। જો કે તમારે પણ આવવાનું છે। નિલેશની બંધક નથી હું કે નિલેશ ચાલતા આવે। જો કે હું ત્યાં પહોંચી જાઉં ને એટલે તમે એક્ટિવા લઈને આવી જજો। ઓકે, કઈ વાંધો નહીં, બરાબર, હું એક્ટિવા લઈને આવીશ। બરાબર, તમે ચાલીને કે બધા હશે ને તારી જોડે? હા હશે ને, બધા સાથમાં જવાના છે એટલા માટે। બરાબર, તો હા તો પછી જવાના છે, કઈ વાંધો નહીં। અને આજે તો કેટલા વાગે? 11:30 વાગી ગયા છે। હે રાખી છે તો એક ત્યાં મારું પોતું મૂકવાનું છે અને સાવણી મૂકવાની છે। એવું છે? હા, પોતું સાવણી આજે મૂકવાની છે મારે એટલા માટે। બરાબર, થઈ ગયું એ આજે બધા રાખીને કાલે કામ થઈ ગયેલું। મેરડી માતાની બહુ મેર છે મારી પર। શું વાત છે? પણ માં એક કામ નહીં કરતી। માં મારા બધા જ કામ કરી લે છે, પણ માં છે ને એક જ કામ નથી કરતી। એ તો તમને બધાને ખબર જ હશે। હા, બધાને ખબર જ હશે, કંઈ મારે કહેવાની જરૂર નથી। કારણ કે હું આજે કંઈક માને કહું છું ને કાલે બીજા દિવસ તો મારું કામ થઈ જાય છે। હા, તો ચલો નિલેશ કચરાવાળી ડોલાઈ જલ્દી ચાલો, હું કચરો નાખીને આવું। આ નિલેશ મને કઈ જગ્યાએ લઈને આવે ખેતર જો નિલેશ, આ ફૂલ છે ને, જો આ ફૂલ કોકના ઝાડ પર નાખો ને તો ઝઘડો, અને કોકના ધાબા પર નાખો ને તો ઝઘડો થાય। આ ફૂલ એવું ઝઘડ્યું ફૂલ છે, ઝઘડ્યું ફૂલ એટલે મેં એવું હોય ને મામાને ઘેર હતી તે ને મેં જોયેલું કે આ ફૂલ છે ને કોકના એન પર નાખો ને તો ઝઘડો થાય। જો આ ફૂલ, શું વાત કરે? તમે પણ કમેન્ટ કરીને બરાબર છે કે મારું આ વાત સાચું છે, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે આ ફૂલ કોકના ધાબા પર નાખો કે પત્ર પર નાખો ને તો ઝઘડો થાય। ઉધાઈ પર નાખું તમારે તમે ઝઘડવું હોય આઈ જાવ તો આજે તો ફૂલ બાકા જીકી। ચલો ઘરે જઈએ, મેરી મારા મંદિરે પણ જવાનું આજે તો તમારે માટે ઝઘડવું હોય તો મારા પાસે લેવા નાખ્યું આજુબાજુ બહુ ખેંચાશો નહીં યાર। એક્ટિવા ચાલુ કરો, હવે મને ખબર પડી કે કે નિલેશ મારે જો ઝઘડવું જ છે એમ। ગાયને શું થયું? પણ તમે એમ છે બોલે કે મારે તારે ઝઘડવું એમ? મેં તમને ધાબા પર નાખવાનું કીધું તો ઝઘડો થાય। શું ના હોય? બધું હોય। જો કેટલા બધા ફૂલ હોય। આ તો પહેલા હું મામાને ઘેર રહેતી હતી ને તો ત્યાં બધી અમે બધી બહેનપણીઓ હતી ને તો બધા વાતો કરતા હતા, તો એ લોકોએ મને કીધેલું કે આવું થાય એમ। તો તે દિવસની મને વાત યાદ। કાઢેલા લઈ લે હેરા ઘેર બનાવીશું કાઢેલું કંકોડું। દેશી કારેલા ખાવાથી શું થાય ખબર? ડાયાબિટીસ કંટ્રોલ થાય। હા, પપ્પા માટે સારું છે। તો પણ હું તમને શું કહું, પણ અહીં કંકોડું સારું। મને તો કંકોડા ખાવા તો બહુ મારા ફેવરેટ। કંકોડા? હા, કંકોડા ખાવા તો અંબાજીના સ્પેશિયલ મજા આવે ખાવાની। હેર અંબાજી લઈ જશો મને? હા, ભાદરવી પૂનમમાં આવે છે ને। જઈશું? ચાલતા ચાલતા નહીં, ગાડીમાં, ગાડી લઈને જઈશું, બસમાં જઈશું। ચલો જઈશું, ચાલો ચોક્કસ। બરાબર। તો કેટલી બધી કીર્તિ આજે તો કીર્તિ તો જુઓ આજે કેટલી બધી ભીડ છે, જોઈ લો તમારું નીલેશ બધા। હું મળીરા દર્શન મેરડી માતાના કરીને આવી ગઈ છું અને મેરડી માતાના મેં દર્શન કરી લીધા છે। જો કે મેં તમને આગલી વિડીયોમાં બતાવી, અને તમને બધાને હું એક વાત જરૂર કહેવા માંગીશ કે મેં ત્યાંથી બહુ શૂટ નથી કર્યું, કારણ કે કેવી છે કે અમુકની પ્રાઇવેસી હોય છે, અમુકને ગમતું હોય છે, અમુકને ના ગમતું હોય છે। એ રીતે મેં જેટલું કવર કરી શકી એટલું મેં કવર કર્યું અને મેં વિડીયો ઉતારી છે। જો કે મારી જોડે મારા જેઠાણી હતા, એટલે મારી પાસે નિલેશ આવ્યા નહોતા, એટલા માટે મેં વિડીયો બરાબર શૂટ કરી શકી નહીં, કારણ કે મારે તો અહીંયા બાધા કરવાની હતી અને એક હાથમાં મારા બાધાનું સામાન હતું, એક હાથમાં મારો ફોન હતો, તો હું કઈ રીતે વિડીયો શૂટ કરી શકું? એટલા માટે નિલેશ ના આવ્યા, એટલા માટે મારે આ પ્રોબ્લેમ સર્જાયો। પણ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ નિલેશ આવશે ત્યારે આપણે પૂરું શૂટ કરીશું। ને નિલેશને અચાનક જવું પડ્યું બહાર, એટલા માટે નિલેશ આવી શક્યા
નહીં. અને પછી એમાં બન્યું એમ કે મેં મારી જેઠાણીને વિડીયો શૂટ કરવા માટે આપ્યો ને, તો એમને વિડીયો ચાલુ તો કર્યો પરંતુ સેવ કરવાનું ભૂલી ગયા ના, એટલે કે કેમેરો ઓન કરવાનું ચાલુ કરવાનું એમને એમ ધરી રાખ્યો પણ એમને ચાલુ ના કર્યો. એટલા માટે ત્યાં મને એવું લાગ્યું કે એમને આખું શૂટ કર્યું જ છે, પણ મેં પાછળથી જોયું ને તો પછી મને ખબર પડી કે કંઈક શૂટ તો થયું જ નથી. પણ કંઈ વાંધો નહીં, એક બાજુ તો મને હસવું પણ આવ્યું, એક બાજુ થોડું ગુસ્સે પણ થઈ ગયેલી, પણ હવે કંઈ વાંધો નહીં, આપણે ચાલી જાય, હવે કોઈક દિવસ તો એવું થઈ જાય. પરંતુ કંઈ વાંધો નહીં, તમને પણ મેરડી માતાના દર્શન તો તમે કરી લીધા, જેટલું થાય એટલું તો મેં કરી લીધું છે. હવે નિલેશ 8 વાગ્યા છે પણ નિલેશ હજુ સુધી આવ્યા નથી. જે તમારા માટે મેં બ્લોગ બનાવ્યો એની અંદર મેં તમને કંઈક પ્રશ્ન પૂછ્યો, તો એના માટે હવે હું તમને એમ કહેવા માગીશ કે એમાં કંઈક અમુકને બહુ કમેન્ટો આવી નથી. મને લાગે છે કે તમે બધા અમારી આખી પૂરી મારી વિડીયો જોઈ નથી. મને લાગે છે કે તમે સ્કીપ કરીને જોવો છો, કાં તો મારી પૂરી વિડીયો જોતા નથી, કાં તો અડધેથી જ જોઈને બંધ કરી દો છો. એટલા માટે, કારણ કે પહેલાં કેવું હતું કે તમે મારી આખી વિડીયો જોતા હતા, પણ હવે મેં જે પાછળની લાઈનમાં હું જે બોલું છું ને એ તો તમે બધાએ મને લાગે છે કે અમુક જ જેણે જોઈ છે ને એણે કમેન્ટ કરી છે, પણ જેણે નથી જોઈ એને નથી કરી. બાકી વાંધો નહીં, પણ બહુ દુઃખ થયું કે બહુ ઓછા જણ મારી આખી વિડીયો જોવે છે. તો પ્લીઝ તમે મારી આખી વિડીયો જોવો, સ્કીપ ના કરશો અને પૂરી વિડીયો તમે જુઓ. જો કે હું તમને કહું છું કે તમે મારી આખી પૂરી વિડીયો જુઓ તો મને પણ સારું લાગે કે મારા ફોલોવર્સ મારી વિડીયો જોવે છે. પણ હવે તમે જ સ્કીપ કરીને વિડીયો જોશો તો પછી તમને કેમનું ખબર પડશે કે આગળની વિડીયોમાં મારું શું છે એમ. એટલા માટે પ્લીઝ તમે પૂરી વિડીયો જુઓ, સ્કીપ કરીને તો બિલકુલ ના જોશો.